આત્મહત્યા કરવા જઈ રહેલા માતા અને દીકરાનો જીવ બચાવીને માનવતાપૂર્ણ કામ કરતી ગાંધીનગર પોલીસ। હાલના અસહ્ય મોંઘવારી અને દેખાદેખીના સમયમાં ઘરકંકાસના બનાવો રોજિંદા જોવા મળે છે, જેના કારણે લાગણીશીલ લોકોમાં આત્મહત્યાનું પ્રમાણ પણ વધી રહ્યું છે। એમાં પણ ખાસ કરીને મહિલાઓમાં ધીરજ અને સહનશક્તિ ઘટી રહી છે, જેથી નાની અમથી વાતમાં પણ આત્મહત્યા તરફ દોરાય છે। જોકે સરકાર અને પોલીસ વિભાગ દ્વારા આત્મહત્યાના બનાવો રોકવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે બુધવારે સાંજે ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશન ખાતે આવી જ એક ઘટના સામે આવી હતી, જેમાં જાબાજ પોલીસની સમય સૂચકતાથી આત્મહત્યા કરવા જઈ રહેલી એક મહિલા અને તેની યુવાન દીકરીનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર ઘટનાની વિગતવાર જો વાત કરીએ તો બુધવારે સાંજના સમયે એક ગભરાયેલી વૃદ્ધ મહિલા ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ મથક ખાતે આવીને પોતાની દીકરી અને યુવાન દીકરી બંને ઘરમાં થયેલી સામાન્ય બોલાચાલીના કારણે માઠું લાગતા પોતાની એક્ટિવા લઈને નર્મદા કેનાલમાં આત્મહત્યા કરવા ઘરેથી નીકળી ગઈ હોવાની રજૂઆત કરી હતી, જેથી વૃદ્ધ મહિલાની રજૂઆતને ગંભીરતાથી લઈને પોલીસ મથકમાં હાજર એએસઆઈ દિલીપસિંહ મહોતજી અને એએસઆઈ ગજેન્દ્રસિંહ લાલસિંહ ઉપરાંત મેઘરાજભાઈ વિરમભાઈએ એક પળનો પણ વિલંબ કર્યા વગર એલસીબીમાં ફરજ બજાવતા એએસઆઈ કેતનકુમારની મદદથી આત્મહત્યા કરવા જઈ રહેલી મહિલા પાસેથી રહેલા મોબાઈલનું લોકેશન ટ્રેસ કરીને સ્થાનિક પોલીસ જવાનોને ખાનગી વાહનોમાં લોકેશનની જગ્યાએ તાબડતોડ મોકલવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ દરમિયાન સેક્ટર 7 પોલીસ ઇન્સ્પેક્ટર બીબી ગોયલના માર્ગદર્શન હેઠળ લોકેશનના આધારે નર્મદાની કેનાલની આસપાસ ચક્કર મારતા માત્ર ગણતરીની મિનિટોમાં જ પોલીસ જવાનો દ્વારા આત્મહત્યા કરવા જઈ રહેલી મા દીકરીને શોધી કાઢ્યા હતા। જો કે પોલીસને જોઈને તુરંત જ આત્મહત્યા કરવા માટે કેનાલમાં કૂદી રહેલા મા દીકરીને પોલીસ જવાનોએ સમય સૂચકતા વાપરીને બચાવી લીધા હતા। તેમ છતાં આત્મહત્યાનું રટણ ચાલુ રાખનારા બંને મા દીકરીને એએસઆઈ દિલીપસિંહ અને ગજેન્દ્રસિંહે સમજાવટપૂર્વક પાછા વાળ્યા હતા અને આખરે સેક્ટર 7 પોલીસ મથકના પીઆઈ બીબી ગોહિલ અને જાબાજ પોલીસ સ્ટાફની સમય સૂચકતાને કારણે માતા અને દીકરીનો જીવ બચાવવામાં પોલીસે સફળતા મળી હતી। ત્યારે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથકની આ સરાહનીય કામગીરીની સમગ્ર પોલીસ બેડામાં પ્રશંસા થઈ રહી છે। પોલીસ સ્ટેશનમાં એ બેનના માતા અહીંયા આવ્યા, જેની જાણ થતા માટે અમે એક બી સેકન્ડનો વિચાર કર્યા વગર પ્રાઇવેટ ગાડી લઈ તાત્કાલિક અમે કેનાલે 10 થી 12 મિનિટમાં પહોંચી ગયા અને એમનો જીવ બચાવ્યો। જીવમાં પોતે હાજર હતા। એક બેન નામે કાંતાબેન જુબેલભાઈ તપોધન સેક્ટર 13માંથી આવેલા। તેમને જણાવ્યું કે અમારી દીકરી સાથે સામાન્ય બોલાચાલી છે અને અમને અમારી દીકરી જણાવ્યું કે હું કેનાલમાં ફરવા જાઉં છું અને એમની દીકરી પણ સાથે લેતા ગયા અને એક્ટિવા નંબર GJ18 6451 અમને થોડો ઘણો નંબર આપ્યો અને મોબાઈલ નંબર આપ્યો। એ નંબર આધારે અમે લોકેશન ટ્રેસ કરાવડાવ્યું અને ગાંધીનગર જિલ્લા કંટ્રોલને પણ જાણ કરી કે ભાઈ આ રીતે બનાવ બનેલો છે। એટલે ગાંધીનગર કંટ્રોલે ગાંધીનગર જિલ્લાના જે નર્મદા કેનાલની આજુબાજુ કે કેનાલની આજુબાજુમાં પોલીસ ફોર્સ માટે જાણ કરી દીધી અને ત્યાં તપાસ કરવાની છે। તેમ છતાં અમને એવું લાગ્યું કે તાત્કાલિક અમારે પણ પહોંચવું જોઈએ, એટલે અમે ગજેન્દ્રસિંહ લાલસિંહ કરી એએસઆઈ છે તે પણ હાજર હતા અને મેઘરાજભાઈ વિરમભાઈ એ હાજર હતા। તેઓની સાથે તેમની પ્રાઇવેટ ગાડીમાં અમે તપાસ સારું ગયેલા અને લોકેશન આધારે અમે ત્યાં ગયા ત્યારે કે બેન છે એ એક્ટિવા ઉપર બેઠા હતા અને મને જોઈને અંદર પડવાની પણ કોશિશ કરતા હતા। એટલે અમે તેમને સમજાવ્યા કે ભાઈ જીવન અમૂલ્ય છે, આપણે મરવાથી કાંઈ નહીં, તમે અમારી ગાડીમાં બેસી જાઓ એમ કરી સમજાવી હોસ્ટેલ આવેલા અને હોસ્ટેલ આવી અને હાલ પણ એમને સમજાવવાનું ચાલુ જ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।